ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈ ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે રૂટ પરથી નીકળવાની છે તે રૂટ પર વિવિધ ધાર્મિક, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ સેવા કેમ્પો કરવામાં આવે છે। ત્યારે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ પ્રવક્તા હાર્દિક બાબુલાલ પટેલ દ્વારા છેલ્લા 5 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસૂતિ ગૃહ પાસે શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈ શરબતના કેમ્પનું પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શરબતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તો પહેલા પેટ્રોલ પંપ પાસે આમ આદમી પાર્ટી દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનો કેમ્પ કરવામાં આવતો હતો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ પ્રવક્તા હાર્દિક પટેલ જણાવ્યું હતું, છેલ્લા 5 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ગાંધીજીના નૈતિક મૂલ્યો અને આદર્શોને આગળ વધારવા કોંગ્રેસમાં જોડાઈએની થીમ પર શરબત કેમ્પ રાખવામાં આવ્યું હતું। જય જગન્નાથ। દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ રથયાત્રિકો માટે શરબત કેમ્પ, તિરંગા શરબતનું આયોજન કરેલ છે। યુવક કોંગ્રેસ દ્વારા ગાંધીજીના નૈતિક મૂલ્યો અને આદર્શોને આગળ વધારવા કોંગ્રેસમાં જોડાયેલી થીમ ઉપર દર સાલની જેમ આજે સતત 5મા વર્ષે પણ શરબત કેમ્પનું યુવક કોંગ્રેસ દ્વારા આયોજન કરેલ છે। ધન્યવાદ। જય જગન્નાથ।